સુરતમાં લિંબાયત પોલીસે ઘરફોડ ચોરીનો અણુકેલાય ગુનો ઉકેલીને ₹99,000ના સોના ચાંદીના દાગીના સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં લિંબાયત પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ઘટનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની સતર્કતા અને ત્વરિત કામગીરીના કારણે આ ગુનામાં સંડવાયેલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના ચાંદીના કિંમતી દાગીના જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત 99,000 રાખવામાં આવી છે. આ સફળ કામગીરીથી વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે નહીં તેમ જાણી શકાય. સ્થાનિક રહીશો પણ લિંબાયત પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીની પ્રશંસા કરે છે. ચોરીનો મુદ્દેમાલ રિકવર થતા મૂળ માલિકને પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે નાઇટ પેટ્રોલિંગ અને સઘન તપાસ ઝુંબેશ વધુ ઝડપી બનાવી છે. આ ઘટનાથી ગુનેગારોમાં પોલીસનો ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.